આણંદ બંધને તમામ ધર્મના લોકોએ સાથ સહકાર આપી બંધ પાળ્યો। મૃતક સલમાન વોરાને ન્યાય મળે તે હેતુથી આણંદ બંધ રહ્યું। આજ રોજ તારીખ 27/9/2024 શનિવારના રોજ ગત જૂન મહિનામાં થયેલ સલમાન વોરાના હત્યાકાંડને આજે 1 મહિના ઉપર સમય વીતી ગયેલ હોવા છતાં મુખ્ય 2 આરોપીની ધરપકડ નહીં થયેલ અને વર્તમાન ધારાસભ્યના પુત્રની આ હત્યાકાંડમાં સીધી સંડોવણી છે। તેના તમામ પુરાવા અને નજરે જોયાના સાક્ષી આપેલ હોવા છતાં તેઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ ના થતાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ 1 મહિના ઉપરનો સમય વીતી ગયેલ છતાં ના છૂટકે તંત્ર સામે ન્યાયની અપીલ કરવાના હેતુથી પીડિતના પરિવાર અને સમગ્ર આણંદ મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિક આણંદ શહેર બંધ માટે અપીલ કરેલ। જે અનુસંધાને આણંદની સાથે સાથે ઠાસરા, ઉમરેઠ, ભાલેજ, હાડગુલ, સોજિત્રા, તારાપુર, કણજરીના લોકો દ્વારા આ વાતને સમર્થન આપી સ્વૈચ્છિક સદંતર બંધ પાળીને આ વાતને સમર્થન જાહેર કરી સલમાનના હત્યાકાંડમાં કાયદાકીય લડતમાં સાથ સહકાર આપ્યો બદલ સમસ્ત મુસ્લિમ સમાજ વતી સોહેલભાઈ ચિસ્તિયા અને પીડિતના પિતાશ્રીએ તમામ સમાજ અને તમામ સંસ્થાઓ, તમામ વેપારી સંગઠનો, દુકાનદારો, રિક્ષા એસોસિએશન, પોલીસ પ્રશાસન, પત્રકાર મિત્રો અને તમામ લોકોએ કે જેણે આમાં સમર્થન આપ્યું છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। તંત્ર સામે વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી કરી હતી। સંવાદદાતા અલ્તાફ મલેક, ન્યૂ મિરર ન્યૂઝ, આણંદ। ગઈ 22 જૂને ચીખોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટ અંદર નિર્દોષ મરહૂમ સલમાનનું જે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી તેના અનુસંધાને આજે 1 મહિના ઉપર સમય વીતી ગયો છે। તેમ છતાં આની અંદર મુખ્ય આરોપીઓ પકડથી દૂર છે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષી આપ્યા છતાં અને ઘણા બધા પુરાવા આપ્યા છતાં આજ દિન સુધી ફરિયાદની અંદર નામનો ઉલ્લેખ થયો નથી। તેના લીધે અમે ઘણી બધી વાર વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પ્રશાસનને કરવા છતાં આજ દિન સુધી અમને ન્યાય નહીં મળ્યો। તેના અનુસંધાને મુસ્લિમ સમાજ વતી આના માટે એક બંધની અપીલ કરવામાં આવી હતી। તેના લીધે અમે ફક્ત ને ફક્ત આણંદ માટે બંધની અપીલ કરી હતી, પણ આણંદની સમસ્ત સમાજની જનતાએ આની અંદર પ્રચંડ બહુમતીથી બંધને સમર્થન આપ્યું। પણ તેમ છતાં પણ આજુબાજુના 7 થી 8 ગામડાઓએ આની અંદર બંધને સમર્થન આપી પોતાના ગામોને બહુ વ્યવસ્થિત રીતે બંધ પાડ્યો અને આજની અમારી બંધની કોઈ ચળવળ નથી, કોઈ રેલી નથી, કોઈ આંદોલન નથી। ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ એક શાંતિની વિચારધારાવાળો મુસ્લિમ વર્ગ છે। મુસ્લિમ સમાજે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઘણા બધા બલિદાનો આપ્યા છે। એટલે અમે ફક્ત આ બંધના આધારે સરકારને એક અપીલ કરવા માગીએ છીએ કે મરહૂમ સલમાન વોરાને ન્યાય આપવામાં આવે, તેના જે પકડથી આરોપીઓ દૂર છે તેમને પકડી પાડવામાં આવે અને કોઈપણ જાતની સાડાબારી રાખ્યા વગર ગમે તે ચમણબંધી હોય કાયદાના અનુસંધાને સંવિધાન મુજબ જે પણ કાયદો છે બધાને સર્વ સમાજને લાગુ પડે છે તે મુજબ જે બી બાકી હોય એ આરોપીઓને પકડી મંગાવી। મોહમ્મદ હનીફ વોરા સલમાનના પિતાજી। હું આજે આણંદની તમામ પ્રજા સલમાન બનીને મારી સાથે ઊભી રહી એ બદલ હું આણંદના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને અન્ય ધર્મના લોકોએ બી ઘણો સાથ આપ્યો, એમણે બી બંધ રાખ્યું એ બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે લોકોએ બંધ રાખ્યું અને આજે એમનું નુકસાન થયું એ હું અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા એનો બદલો દુનિયા અને આખિરતમાં આપે અને સલમાનને ન્યાય મળે તે માટે હું અપીલ કરું છું। અને અમારી લડાઈ જે ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે છે, બાકી કોઈ ધર્મના લોકો સાથે, કોઈ પાર્ટી માટે નથી, ફક્ત ને ફક્ત આરોપીઓ સાથે જ છે। અને હું પ્રશાસન, પોલીસ પ્રશાસનનો બી આભાર વ્યક્ત કરું છું અને મીડિયા મિત્રનો બી આભાર વ્યક્ત કરું છું કે એમણે આમાં અમને સપોર્ટ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર। અત્યારે અમે મરહૂમ સલમાનના નિવાસસ્થાને છે। આજે જે જડબે સલાક આણંદ તથા આણંદની આજુબાજુના 7-8 ગામડાઓ બંધ રહ્યા તેનાથી અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે બંધ રહ્યા તેનાથી પુરવાર થાય છે કે મુસ્લિમ સમાજ શાંતિ અને અમનપરસ્ત સમાજ છે, જે અમે અગાઉ કહ્યું હતું એ મુજબ। અને મુસ્લિમ સમાજે તો બંધ પાડ્યું પણ તેની સાથે સાથે અન્ય સર્વ સમાજે આની અંદર સમર્થન આપ્યું અને મરહૂમ સલમાનની ન્યાયની લડાઈની અંદર અમને સાથ સહકાર આપ્યો। એથી ડંકાની ચોટ ઉપર પુરવાર થાય છે કે મરહૂમ સલમાન નિર્દોષ હતો અને તેને ન્યાય મળવો જોઈએ। અને અમે તંત્ર સાથે હવે હકથી કહી શકીશું અને હકથી કહેતા હતા પણ કે મરહૂમ સલમાનને ન્યાય અપાવવો જોઈએ। અમારે આ લડાઈ કોઈ પર્ટિક્યુલર એક સમાજ કે પર્ટિક્યુલર કોઈ કોમ પ્રત્યેની નહીં, અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત જે આરોપીઓ છે તેમના પૂરતી છે કે કોઈ પાર્ટીથી અમારે લેવા દેવા નથી। અમારે તો અમારા ઘરનો જે સ્વજન ગયો છે તેના માટેની અમારી આ લડાઈ છે। બીજી વસ્તુ કે આજે અમે જે બંધનું એલાન આપ્યું હતું અમે ફક્ત ને ફક્ત આણંદ પૂરતું આપ્યું હતું, પણ આણંદ વગર આજુબાજુના 7 થી 8 ગામડાઓએ આની અંદર અમને સમર્થન આપ્યું અને જડબે સલાક બંધ રહ્યું અને બંધની સાથે સાથે કોઈ પણ જગ્યાએ કાંકરી ચારો થયો નહીં। અમારી નીતિ કોઈ પણ જાતની આની અંદર આંદોલન,
કોઈ જાતની રેલી ચળવળ કે બીજી કોઈ નથી. અમારી ફક્ત અને ફક્ત તંત્ર સામે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી અને અમારી વાતનો અમને ન્યાય ના મળે અને અમારે વલખા મારવા પડ્યા. અમારે તંત્રને ફક્ત અમારી અપીલ કરવી હતી કે ભાઈ અમારા સલમાનને ન્યાય અપાવો. બસ એના માટે અમે આજે બંધ પાડ્યું હતું. અને બીજી વસ્તુ કે આ બંધની અંદર અમોને જે કોઈ પણ વેપારી સંગઠનો, દુકાનદારો, લારી ગલ્લાવાળા, રિક્ષા એસોસિએશન, તમામ સંસ્થાઓ, તમામ સમાજ, સમસ્ત મુસ્લિમ સમાજ જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો, આજુબાજુના ગામડાના લોકોએ સાથ સહકાર આપ્યો, તેઓનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ. અને અમે તમારું આ અહેસાન આજીવન નહીં ભૂલીએ. અને આ આખી પ્રક્રિયાની અંદર કોઈનું દિલ દુખી હોય અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે જાહેરમાં માફી માગીએ છીએ. અને હા, બેશક અન્ય ધર્મ, સર્વ ધર્મ, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજે આ અમારી બંધના એલાનને સમર્થન આપી સાથ સહકાર આપેલો અને બિલકુલ શાંતિપૂર્વક રીતે કોઈ પણ જાતના કાંકરી ચારા વગર આણંદની મુસ્લિમ અને સમસ્ત સમાજ બધાએ આજે પુરવાર કરીને બતાવ્યું કે ભાઈ મુસ્લિમ સમાજ બહુ શાંતિપૂર્વક વિચારધારાવાળો સમાજ છે અને બિલકુલ ડિસિપ્લિન સાથે આજનું બંધનું એલાન સફળ રહ્યું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.